કલ્પના કરો, તમે પેસિફિક મહાસાગરની બિલકુલ વચ્ચે છો. આસપાસ હજારો કિલોમીટર સુધી માત્ર કાળું પાણી છે. રાતનો સમય છે અને આકાશમાં વાદળો એટલા ગાઢ છે કે ચંદ્રનો પ્રકાશ પણ જમીન સુધી નથી પહોંચી રહ્યો. અચાનક ધુમ્મસને ચીરીને એક વિશાળ જહાજ તમારી તરફ આવતું દેખાય છે. તેના પતંગિયા હવામાં લહેરાય છે. કેબિનની બારીઓમાંથી લાઇટો ચાલુ બંધ થઈ રહી છે. જાણે અંદર કોઈ કેપ્ટન વાઇનનો ગ્લાસ લઈને બેઠો હોય. પણ જ્યારે તમારું જહાજ એની એકદમ નજીક પહોંચે છે ત્યારે ચારે બાજુ એક ભયાનક સન્નાટો છવાઈ જાય છે. તમે લાઉડ સ્પીકર પર બૂમો પાડો છો, પણ સામેથી કોઈ જવાબ નથી આવતો. આખરે તમારી ટીમ હિંમત કરીને એ અજાણ્યા જહાજની ટેક પર પગ મૂકે છે અને ત્યાં જે જોવા મળે છે એ જોઈને લોહી થીજી જાય છે. જહાજના રસોડામાં ગરમ ચા કપમાં પડેલી છે. ટેબલ પર અડધું ખાધેલું ખાવાનું છે. તિજોરીમાં લાખો ડોલરનું સોનું ચાંદી એમનેમ ચમકી રહ્યું છે. પણ આખા જહાજમાં એક પણ માણસ નથી. ન કોઈ જીવતો માણસ, ન કોઈની લાશ. જાણે પરભળમાં આખું જહાજ હવામાં ગાયબ થઈ ગયું હોય. સમુદ્રના ઇતિહાસમાં આવા જહાજોને કહેવાય છે ઘોસ્ટ શિપ. પ્રશ્ન એ નથી કે આ જહાજો દરિયામાં કેમ ભટકી રહ્યા છે. પ્રશ્ન એ છે કે આ જહાજ પર સવાર સેંકડો લોકો આખરે ગયા ક્યાં? આજે પણ વિજ્ઞાન અને અંધશ્રદ્ધાના એવા કાળા સમુદ્રમાં ડૂબકી લગાવીશું જેના રહસ્યો જાણીને તમારી રાતની ઊંઘ ઉડી જશે. વિડીયો આખો જોજો, કારણ કે છેલ્લો કિસ્સો સાંભળીને તમે દરિયા કિનારે જવાનું બંધ કરી દેશો. ઇતિહાસનું સૌથી મોટું અને સૌથી પહેલું ઘોસ્ટ શિપ મેરી સેલેસ્ટે. તારીખ હતી 5 ડિસેમ્બર 1872. એટલાન્ટિક મહાસાગરમાં બ્રિટિશ જહાજ ડી ગ્રાટિયાના કેપ્ટનને દૂર એક જહાજ વિચિત્ર રીતે ઝોલા ખાતું દેખાયું. જ્યારે તેઓ નજીક ગયા ત્યારે ખબર પડી કે આ તો એમના જ મિત્ર કેપ્ટન બેન્જામિન બ્રિક્સનું જહાજ મેરી સેલેસ્ટે છે. આ જહાજ ન્યુયોર્કથી ઇટાલી જવા નીકળ્યું હતું, જેમાં કેપ્ટન બ્રિક્સ, તેમની પત્ની, તેમની માસૂમ 2 વર્ષની દીકરી અને 7 વફાદાર ક્રૂ મેમ્બર્સ હતા. જ્યારે સર્ચ ટીમ જહાજની અંદર ગઈ ત્યારે રસોડામાં જમવાનું તૈયાર હતું. કેપ્ટનની પત્નીની સિલાઈ મશીન પર કપડું અડધું સીવેલું પડ્યું હતું. જહાજ એટલું મજબૂત હતું કે એના પર એક પણ સ્ક્રેચ ન હતો. પણ રહસ્ય ક્યાં હતું ખબર છે? જહાજની એકમાત્ર લાઈફ બોટ ગાયબ હતી. એનો મતલબ કે એ લોકો કોઈ અજીબ ઉતાવળમાં જહાજ છોડીને નાની હોડીમાં બેસી ગયા હતા. પણ કેમ? કેપ્ટન બ્રિક્સ દરિયાના રાજા ગણાતા, અત્યંત અનુભવી હતા. તે સારી રીતે જાણતા હતા કે ખુલ્લા મહાસાગરમાં મજબૂત જહાજ છોડીને નાની હોડીમાં બેસવું એટલે સીધું મોત. કોઈ તોફાન નહોતું આવ્યું, કોઈ ચાંચેઓએ લૂંટફાટ નથી કરી, કારણ કે સોનું ચાંદી અકબંધ હતું. તો પછી કેપ્ટનને એવું શું દેખાયું કે એમણે પોતાની પત્ની અને બાળકી સાથે દરિયામાં કૂદકો મારવો પડ્યો? 154 વર્ષ થઈ ગયા, પણ એ 10 લોકો આ પૃથ્વી પર ક્યાં ગાયબ થયા તેનો જવાબ આજે પણ દુનિયામાં કોઈ વૈજ્ઞાનિક પાસે નથી. જો મેરી સેલેસ્ટેમાં કોઈ ગાયબ થયા હતા તો આ બીજો કિસ્સો એનાથી 10 ગણો વધારે ભયાનક છે. વર્ષ 1947, જૂન મહિનો. મલેશિયાની ખાડીમાંથી પસાર થતા કેટલાય બ્રિટિશ અને અમેરિકન જહાજોના રેડિયો સ્પીકર પર અચાનક એક વાયરલેસ મેસેજ ગુંજ્યો. એ મોર્સ કોડ SOS હતો. મેસેજમાં એક ધ્રુસકો, હાંફતો અવાજ સંભળાયો. અમે મરી રહ્યા છીએ. કેપ્ટન સહિત ક્રૂના બધા મેમ્બર્સ વ્હીલ આઉટ અને બ્રિજ પર મરી ચૂક્યા છે અને કદાચ હવે હું પણ. અને એ પછી એક લાંબી ચીસ સંભળાઈ અને સન્નાટો છવાઈ ગયો. જ્યારે સિલ્વર સ્ટાર નામનું અમેરિકન શિપ મદદ માટે એ લોકેશન પર પહોંચ્યું ત્યારે જહાજનું નામ હતું SS ઓરંગ મેડન. અમેરિકન ટીમે જ્યારે જહાજના ડેક પર પગ મૂક્યો ત્યારે ત્યાં નરક જેવું દ્રશ્ય સર્જાયું હતું. જહાજનો કેપ્ટન, રસોઈયો, ડોક્ટર અને દરેક ક્રૂ મેમ્બરની લાશ વેરવિખેર પડી હતી. પણ સૌથી હેરાન કરનારી અને રૂવાડા ઊભી કરી દે તેવી વાત એ હતી કે કોઈના પણ શરીર પર વાગ્યું નહોતું કે લોહીનું એક પણ નિશાન ન હતું. દરેક લાશની આંખો ખુલ્લી હતી. ચહેરા પર અત્યંત ભયાનક ડર હતો. મોં ફાટેલા હતા અને તેમના હાથ હવામાં કંઈક અદૃશ્ય વસ્તુ તરફ આંગળી ચીંધતા હોય એમ ફ્રીઝ થઈ ગયા હતા. જાણે એમણે કોઈ એવી શક્તિ જોઈ લીધી હોય જે સામાન્ય માણસ સહન ન કરી શકે. હજી તો અમેરિકન ટીમ આ લાશોને અડકવાનો પ્રયત્ન કરતી હતી ત્યાં જહાજના એન્જિન રૂમમાંથી રહસ્યમય રીતે આગની જ્વાળાઓ નીકળી. ટીમ જીવ બચાવીને ભાગી અને થોડી જ મિનિટોમાં અવરંગ મેદાન
એક જોરદાર બ્લાસ્ટ સાથે સમુદ્રમાં ડૂબી ગયું. આ રહસ્ય કાયમ માટે સમુદ્રના પેટાળમાં ગરકાવ થઈ ગયું. હવે પ્રશ્ન એ થાય કે વિજ્ઞાન આ વિશે શું કહે છે? શું ખરેખર દરિયાની વચ્ચે કોઈ ભૂતિયા આત્માઓ ફરે છે કે પછી એલિયન્સ આ લોકોને ઉઠાવી જાય છે? વૈજ્ઞાનિકો અને દરિયાઈ નિષ્ણાતોએ વર્ષોના રિસર્ચ પછી કેટલીક ચોંકાવનારી થિયરીઓ આપી છે. થિયરી નંબર 1, ઇન્ફ્રાસાઉન્ડ. દરિયામાં જ્યારે ભયાનક તોફાન આવે છે ત્યારે મોજાઓમાંથી 7 હર્ટ્ઝથી ઓછી ફ્રીક્વન્સીનો અવાજ પેદા થાય છે. આ અવાજ માણસના કાન સાંભળી શકતા નથી અને એ સીધો આપણા મગજ પર અસર કરે છે. આ અવાજના કારણે માણસના શરીરમાં અચાનક ભયાનક ડર, ચક્કર આવવા અને આભાસ થવા લાગે છે. માણસ પાગલ થઈ જાય છે અને પોતાનો જીવ બચાવવા દરિયામાં કૂદી પડે છે. થિયરી નંબર 2, કિલર મિથેન ગેસ. સમુદ્રના તળિયે મિથેન હાઇડ્રેટના મોટા ભંડારો છે. ક્યારેક ભૂકંપના કારણે આ ગેસના અબજો બબલ્સ એકસાથે સપાટી પર આવે છે. આ ગેસ એટલો ઝેરી હોય છે કે જહાજ પરના લોકો પળભરમાં ગુંગળાઈને મરી જાય છે અને તેમના ચહેરા ડરથી ફાટી જાય છે. બરાબર એવું જ જે અવરંગ મેદાનના કિસ્સામાં બન્યું હતું. વળી મિથેન ગેસ હવા કરતાં હલકો હોવાથી ઓક્સિજનના સ્પાર્ક સાથે મળીને બ્લાસ્ટ પણ કરી શકે છે. તમને એમ થતું હશે કે આ બધી તો 100 વર્ષ જૂની વાતો છે. આજના જીપીએસ અને સેટેલાઇટના જમાનામાં આવું ન થાય. પણ તમે ખોટા છો. હજી થોડા વર્ષો પહેલા જ જાપાનના દરિયા કિનારે ડઝન બંધ એવી લાકડાની બોટ્સ તરતી જોવા મળી છે જેમાં કોઈ જીવતું ન હતું, માત્ર માણસોના હાડપિંજર હતા. તેમને નોર્થ કોરિયન ગોસ્ટ બોટ્સ કહેવાય છે. ઘણીવાર ગરીબ માછીમારો સરહદ પાર કરીને દરિયામાં બહુ દૂર નીકળી જાય છે. કાં તો ચાંચિયાઓ તેમને મારી નાખે છે અથવા એન્જિન બગડવાના કારણે ભૂખ તરસથી આખું જહાજ એક સ્મશાન બની જાય છે. સત્ય એ છે કે ટેકનોલોજી ભલે ગમે તેટલી આગળ વધી જાય પણ આ કાળો સમુદ્ર એટલો શક્તિશાળી છે કે એ માણસને પળભરમાં ગોશ્ત બનાવી શકે છે. આજે પણ દુનિયા સ્વીકારે છે કે પૃથ્વી પર 70% પાણી છે અને વિજ્ઞાન માત્ર 5% સમુદ્રને જ એક્સપ્લોર કરી શક્યું છે. બાકીના 95%માં શું છુપાયેલું છે એ કોઈ નથી જાણતું. હવે પછી જ્યારે પણ કોઈ શાંત દરિયા કિનારે બેઠા હોવ અને દુર્ગ ક્ષિતિજ પર કોઈ જહાજ દેખાય ત્યારે એકવાર મનમાં જરૂર વિચારજો કે એ જહાજની અંદર ખરેખર કોઈ માણસ છે કે પછી એ પણ કોઈ કમનસીબ લોકોની કહાની લઈને ભટકી રહેલું ગોસ્ટ શિપ છે. તો ફ્રેન્ડ્સ, જો આ વિડીયોની સફર તમને રોમાંચક લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટમાં જણાવશો તમને કઈ થિયરી સાચી લાગે છે, સાયન્સ કે કોઈ અજાણી શક્તિ. મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી રહસ્ય શોધતા રહો.